તો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર. તો આપણે સૌથી પહેલા જોશું કન્સ્ટ્રક્ટર શું છે. જો નામથી ખ્યાલ આવે છે કન્સ્ટ્રક્ટર એટલે કંઈક બને છે એમાંથી. પીએચપી ની અંદર જે એડવાન્સ પીએચપી છે એની અંદર આ ટોપિક છે એ કન્સેપ્ટ આવ્યો છે. કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર પીએચપી ની અંદર મેજિક મેથડ્સ પણ કહેવાય. મેજિક મેથડ શું કામ? કારણ કે ઘણીવાર આપણે પીએચપી ની અંદર જોઈએ, તમારે કોઈ વસ્તુ કરવી હોય, કોઈ પ્રોગ્રામ બનાવવો હોય અથવા કોઈ એવું આઉટપુટ લઈ આવવું હોય તો એના માટે કોડિંગ ઘણું બધું કરવું પડે. તો મેજિક ફંક્શન શું કરે, મેજિક મેથડ શું કરે કે સાવ એક જ લાઈનનું કોડિંગ થાય અને તમને જે આઉટપુટ લાંબા કોડિંગ થ્રુ જે આઉટપુટ મળતું બેઝિક પીએચપી ની અંદર, કોર પીએચપી ની અંદર, એની જગ્યાએ તમને એ જ વસ્તુ ખાલી એક ફંક્શન રન કરાવવાથી મળી જાય આઉટપુટ. તો એવા બધા ઘણા બધા પીએચપી ની અંદર, એડવાન્સ પીએચપી ની અંદર મેજિક મેથડ્સ છે પોતાની બનાવેલી પીએચપી ની. તો એમાંથી જે કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર પણ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કન્સ્ટ્રક્ટર શું છે અને એ શું વર્ક કરે છે. તો જો if a class name and function name will be similar, in that case function is known as a user defined constructor. સૌથી પહેલું તો જ્યારે કન્સ્ટ્રક્ટર એડવાન્સ પીએચપી ની અંદર નથી ત્યારે કન્સ્ટ્રક્ટર જે મેથડ છે એ કન્સ્ટ્રક્ટર બનાવવા માટે તમારે કોર પીએચપી ની અંદર શું કરવું પડતું કે ફંક્શનનું નામ અને ક્લાસનું નામ સરખું રાખવું પડે. જ્યારે તમે કોઈ ક્લાસ બનાવો, માની લો એ નામનો એક ક્લાસ બનાવ્યો, હવે હું એ નામથી જ પાછો એક ફંક્શન બનાવું છું ક્લાસની અંદર, તો જે એ નામનો ફંક્શન છે એ શું થઈ જાય ઓટોમેટિક કન્સ્ટ્રક્ટર. હવે તમારે એવી જરૂર નથી પડતી કરવાની, કારણ કે હવે પ્રી ડિફાઇન્ડ ફંક્શન જે બની ગયું છે પીએચપી ની અંદર એના થ્રુ તમે કન્સ્ટ્રક્ટર બનાવી શકો. પણ પહેલા જ્યારે કોર પીએચપી હતું ત્યારે આ ફેસિલિટી નથી મેજિક મેથડની, ત્યારે તમારે આ રીતે કન્સ્ટ્રક્ટર બનાવવું પડતું. તો એનાથી કન્સ્ટ્રક્ટરથી થાય શું, જ્યારે તમે કોઈ પણ કન્સ્ટ્રક્ટર બનાવો, આપણે આની પહેલા વાત થઈ હતી કે તમારે જ્યારે પણ કોઈ ક્લાસના ફંક્શન અથવા પ્રોપર્ટીનો યુઝ કરવો હોય તો તમારે શું કરવું પડે, ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. પછી તમારે એના ફંક્શનનો યુઝ કરવો હોય તો શું કરવું પડે, ફંક્શનને કોલ કરાવવું પડે. બરાબર. કન્સ્ટ્રક્ટર શું કરે, કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવાની જરૂર નથી, કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક કોલ થાય. કન્સ્ટ્રક્ટર બનાવવાનો મિનિંગ જ છે કે તમે એવું કોડિંગ એની અંદર રાખો છો કે જે તમારો પ્રોગ્રામ રન થતા જ ઓટોમેટિક કોલ થાય, તમારે એને મેન્યુઅલી કોલ કરાવવાની જરૂર નથી. તો કન્સ્ટ્રક્ટરનું મેઇન કામ એ છે. બરાબર. જ્યારે તમે કોઈ પણ કન્સ્ટ્રક્ટરનો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક તમારો કોલ થઈ જાય છે. હવે કન્સ્ટ્રક્ટર કઈ રીતના બને? કન્સ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ મેથડ બીકોઝ ઇટ્સ નેમ ઇઝ સિમિલર ટુ ક્લાસ નેમ. એક તો વાત એ થઈ કે તમે ક્લાસના નામ અને ફંક્શનના નામ સરખા રાખો તો એ ફંક્શન ઓટોમેટિક કન્સ્ટ્રક્ટર થઈ જાય. પણ આપણે એવું નથી કરવું, આપણે કન્સ્ટ્રક્ટર ફંક્શન થ્રુ એને રન કરાવવું છે. તો કઈ રીતે કરવાનું? PHP introduce a new functionality to define a constructor using construct method. હવે જો ડબલ વાર અંડરસ્કોર અને કન્સ્ટ્રક્ટ આ ઇનિશિયલાઇઝ કરવાની મેથડ છે. 2 વાર અંડરસ્કોર ની સાઇન આવશે, કન્સ્ટ્રક્ટ અને ફંક્શન ની સાઇન. આને કઈ નામ દેવાની જરૂર ન પડે, તમારે ખાલી ફંક્શન લખવાનું કીવર્ડ અને 2 વાર અંડરસ્કોર, કન્સ્ટ્રક્ટ અને ફંક્શન ની સાઇન, અને એની અંદર તમે જે પણ સ્ટેટમેન્ટ લખશો, જે પણ કોડિંગ લખશો એ કન્સ્ટ્રક્ટર ફંક્શન ની અંદર લખેલું કોડિંગ કહેવાશે. તો કન્સ્ટ્રક્ટર બનાવવાનું કારણ શું? તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો માની લો તમે કોઈ પ્રોજેક્ટ બનાવો છો અથવા એપ્લિકેશન બનાવો છો, એની અંદર ડેટાબેઝ હોય, તો સૌથી પહેલા તમારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી પડે, તો જ તમારું ડેટાબેઝ વર્ક કરે. બરોબર. તો જ્યારે પણ તમારો પ્રોજેક્ટ ઓપન થાય બ્રાઉઝરમાં અથવા એપ્લિકેશન ઓપન કરે કોઈ, તો સૌથી પહેલું કામ તમારે ડેટાબેઝ સાથે લિંક કરાવવું પડે તમારા પ્રોજેક્ટને. તો દર વખતે એ મેન્યુઅલી કરાવવાની જરૂર ના પડે. એના માટે એ વસ્તુ તમે ખાલી કોડિંગ એટલું કન્સ્ટ્રક્ટરમાં મૂકી દો કે ભાઈ જ્યારે પ્રોગ્રામ ઓપન થાય, તમારી એપ્લિકેશન ઓપન થાય ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય અને તમારું ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી થઈ જાય. તો એટલું કોડિંગ કરવા માટે તમારે કન્સ્ટ્રક્ટર બનાવી શકો તમે. તો આવા ટાઈપના જ્યારે કોડિંગ કરવાના હોય ત્યારે કન્સ્ટ્રક્ટરનું કામ હોય. આગળ જુઓ. By using this function we can define a constructor. It is known as predefined constructor. હવે જો તમે કન્સ્ટ્રક્ટ મેથડ થ્રુ જ્યારે કન્સ્ટ્રક્ટર બનાવો છો તો એને પ્રીડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર કહેવાય, કારણ કે એ PHP નો પોતાને બનાવેલી મેથડ છે.
જેમ કે મેં તમને કીધું ફંક્શનનું નામ અને ક્લાસનું નામ સરખું રાખો તો એ યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર કહેવાય કે તમે ક્લાસનું નામ જે છે એ જ તમે ફંક્શન બનાવ્યું એ જ નામનું, તો તમે યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર બનાવ્યું કહેવાય. પણ આ જે કન્સ્ટ્રક્ટર બને કન્સ્ટ્રક્ટ મેથડથી એને કહેવાય પ્રી ડિફાઇન કન્સ્ટ્રક્ટર. It's better than user defined constructor because if we change class name then user defined constructor treated as a normal method. જો આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે ક્લાસનું નામ અને ફંક્શનનું નામ સરખું આપી દીધું તો એ કન્સ્ટ્રક્ટર બની ગયું, પણ બાય ચાન્સ માની લો તમે ક્યારેક ભવિષ્યમાં ક્લાસનું નામ ચેન્જ કરી નાખ્યું તો ફંક્શન તો એ એમનેમ રહી ગયું, તમે ફંક્શનનું નામ ચેન્જ નથી કર્યું, તો જે ફંક્શન તમે બનાવ્યું છે કન્સ્ટ્રક્ટર એ નોર્મલ ફંક્શન થઈ જશે, કન્સ્ટ્રક્ટર નહીં રહે. પછી તમારે એને રન કરાવવા માટે શું કરવો પડે? કોલ કરાવવો પડે. તો જ્યારે તમે ક્લાસનું નામ ચેન્જ કરી દેશો તો એના માટે આ વસ્તુ સારી નથી. એના માટે તમારે કન્સ્ટ્રક્ટ મેથડથી જ કન્સ્ટ્રક્ટર બનાવવાનો આગ્રહ રાખવાનો. If predefined constructor and user defined constructor both define in the same class, then predefined constructor treated like a constructor while user defined constructor treated as a normal method. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માની લ્યો તમે પ્રીડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર અને યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર બે રાખ્યા છે એક જ ક્લાસમાં, તો જે પ્રીડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર છે એ જ તમારો કન્સ્ટ્રક્ટર કહેવાશે. જે યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર છે એ નોર્મલ કન્સ્ટ્રક્ટર બની જશે, બરોબર, ઓટોમેટિકલી, જો તમે બે રાખ્યા છે. આ વસ્તુ ધ્યાન રાખજો. આ એની સિમ્પલ સિન્ટેક્સ છે. કન્સ્ટ્રક્ટર કઈ રીતના લખવાનું? તો જો એક ક્લાસ બનાવ્યો છે મેં એ નામનો, એની અંદર એક ફંક્શન બનાવ્યું છે પબ્લિક ફંક્શન એ. તો જો ક્લાસનું નામ અને ફંક્શનનું નામ બેયના નામ એ છે તો ઓટોમેટિકલી યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર થઈ ગયું. પણ સાથે સાથે મેં એક કન્સ્ટ્રક્ટ ફંક્શનથી પણ કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે પબ્લિક ફંક્શન કન્સ્ટ્રક્ટ. તો જે એ નામનું ફંક્શન છે એ હવે કન્સ્ટ્રક્ટર નથી, એ હવે નોર્મલ મેથડ બની ગઈ, કારણ કે મેં ઓલરેડી કન્સ્ટ્રક્ટ નામના ફંક્શનથી કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. બરાબર. કન્સ્ટ્રક્ટર લખવાની સિન્ટેક્સ આ જ છે, પબ્લિક ફંક્શન, બે વાર અંડરસ્કોરની સાઇન, કન્સ્ટ્રક્ટ અને મેથડ, પછી નીચે કર્લી બ્રેકેટમાં જે એનું કોડિંગ આવે સ્ટેટમેન્ટ આવે ઈ. હવે એક બીજી વસ્તુ છે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. એક ટોપિક છે મેથડ ઓવરલોડિંગ. મેથડ ઓવરલોડિંગ કોને કહેવાય? મેથડ ઓવરલોડિંગ એટલે શું થાય કે તમે એક જ ક્લાસની અંદર અલગ અલગ ફંક્શન બનાવ્યા છે પણ બધા ફંક્શનના નામ સરખા છે. તમે એક ફંક્શન બનાવ્યું હોય માની લ્યો એ, બીજો ફંક્શન પણ બનાવ્યો હોય એ, ત્રીજો ફંક્શન પણ બનાવ્યો હોય એ, તો ત્રણેયના નામ સરખા જ છે. તો પ્રોગ્રામ એને અલગ અલગ કેમ પાડશે? પ્રોગ્રામને ખબર કેમ પડશે કે મારે કયો ફંક્શન કોલ કરાવવાનો છે? તો એના માટે શું હોય કે તમે જ્યારે એક ફંક્શન બનાવો છો એ, તો એની અંદર તમે કાંઈ પેરામીટર પાસ નથી કરતા, બરોબર. ફંક્શનની અંદર આપણે પેરામીટર પાસ કરવા પડે, પેરામીટર પાસ કરી શકીએ. તો તમે એક ફંક્શનની અંદર કોઈ પેરામીટર પાસ નથી કરતા, બીજા ફંક્શનમાં તમે બે પેરામીટર પાસ કરો છો અથવા એક પેરામીટર પાસ કરો છો, ત્રીજા ફંક્શનમાં તમે 3 પેરામીટર પાસ કરો છો. તો આ રીતે જ્યારે તમે પેરામીટર અલગ અલગ કરો છો પાસ એની અંદર, તો એ ડિફરન્શિએટ થઈ જાય છે. ફંક્શનના નામ ભલે સરખા હોય પણ જ્યારે હું કોઈ ફંક્શનને કોલ કરાવીશ, માની લ્યો મેં એ નામના ફંક્શનને કોલ કરાવ્યું પણ એની અંદર મેં એક વેલ્યુ પાસ કરી, તો જ્યારે એક વેલ્યુ એક પેરામીટર વાળો ફંક્શન જ્યારે હું એક વેલ્યુ પાસ કરાવું છું ત્યારે પ્રોગ્રામ સર્ચ કરવા શું જશે કે તમે જે એ નામનો ફંક્શન બનાવ્યો છે એ કયા ફંક્શનમાં એક પેરામીટર પાસ થાય છે. જ્યારે હું રન ટાઈમ બે વેલ્યુ પાસ કરાવીશ તો સર્ચ કરવા શું જશે કે કયો ફંક્શન છે તમે બનાવ્યો છે એ નામનો જેની અંદર બે પેરામીટર પાસ થાય છે. તો આ રીતે પ્રોગ્રામ એને ડિફરન્શિએટ કરશે. તમે બનાવી શકો અલગ અલગ ફંક્શન એક જ નામના, પણ એના પેરામીટર તમારે અલગ અલગ પાસ કરવા પડે. તો એને કહેવાય મેથડ ઓવરલોડિંગ. સેમ વસ્તુ છે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ, કે તમે એક જ ક્લાસની અંદર 3-4 કન્સ્ટ્રક્ટર બનાવી લીધા પણ તમારે એની અંદર પેરામીટર અલગ અલગ પાસ કરવા પડે કે જેનાથી ડિફરન્શિએટ થાય. તો જો એક્ઝામ્પલ, અહીંયા મેં એક ફંક્શન કન્સ્ટ્રક્ટ બનાવ્યું છે, એની અંદર કોઈ પેરામીટર પાસ નથી કર્યું. બીજા ફંક્શનમાં મેં એક પેરામીટર પાસ કર્યું છે એકાઉન્ટ નંબર. તો જ્યારે હું એક વેલ્યુ નાખીશ એકાઉન્ટ નંબરની ત્યારે ઓટોમેટિક પ્રોગ્રામને ખબર પડી જશે કે મારે સેકન્ડ નંબરનો જે કન્સ્ટ્રક્ટર છે એને કોલ કરાવવાનો છે. તો આ રીતે તમે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ પણ થઈ શકે. એક જ ક્લાસમાં અલગ અલગ કન્સ્ટ્રક્ટર તમે બનાવી શકો. તો આ તો તમારું કન્સ્ટ્રક્ટર. એના પછી છે ડિસ્ટ્રક્ટર. સેમ કન્સ્ટ્રક્ટરનું ઊંધું, તમે કઈ વસ્તુ બનાવી છે એને તમારે ડિસ્ટ્રોય કરવી છે. કારણ કે કન્સ્ટ્રક્ટર જ્યારે તમે ક્રિએટ કરો, જ્યારે મેમરીમાં લોડ થાય ત્યારે મેમરીમાં એ સેવ થઈ જાય, બરોબર, જ્યાં સુધી તમારો પ્રોગ્રામ ચાલુ છે.
તો તમારે મેમરીની અંદર લોડ વધી જાય, તો તમારે એને મેમરીમાંથી રિલીઝ કરવો પડે. તો એના માટે ડિસ્ટ્રક્ટર વર્ક કરે છે. સેમ કન્સ્ટ્રક્ટરની જેમ જ લખવાનું હોય તમારે ડિસ્ટ્રક્ટ મેથડ, બરોબર, 2 વાર અંડરસ્કોર અને ડિસ્ટ્રક્ટ. તો જો PHP destructors allows you to clean up resources before PHP releases the object from the memory. To add a destructor to a class, you just simplify add a special method called destruct as follows. તો જો આ એક્ઝામ્પલ આપેલું છે ફંક્શન destruct, જે કોડિંગ તમે લખશો સ્ટેટમેન્ટ, બરોબર, તમને મેસેજ મળી જશે કે કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રોય થઈ ગયું છે. તો કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટ કરવા માટે, ડિસ્ટ્રક્ટર ડિસ્ટ્રોય કરવા માટે. કન્સ્ટ્રક્ટર શેના માટે? તો કે તમારે કોઈ એવો કોડિંગ કરવું હોય કે જે તમારે મેન્યુઅલી રન નથી કરાવવું. કન્સ્ટ્રક્ટરમાં ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ બને એટલે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક રન થાય, તમારે એને કોલ કરાવવાની જરૂર નથી. જેમ નોર્મલ ફંક્શનને તમારે કોલ કરાવવો પડે, કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવાની જરૂર નથી, એ ઓટોમેટિક કોલ થઈ જાય છે. ઓકે, હવે આપણે એનો પ્રોગ્રામ જોઈએ. કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રક્ટરનો પ્રોગ્રામ સૌથી પહેલા અહીંયા ક્લાસ બનાવ્યો છે મેં, 1 by 1 જોતા જાઓ. ક્લાસ છે એનિમલ નામનો એક ક્લાસ બનાવ્યો છે. એની અંદર સૌથી પહેલા મેં એક પ્રોપર્ટી ડિક્લેર કરી છે, પબ્લિક $name ઇઝ ઇક્વલ ટુ, અત્યારે એને વેલ્યુમાં કંઈ આપ્યું છે મેં નો નેમ. આપણે નેમ છે પછી રન ટાઈમ આપશું એટલે અત્યારે એને નો નેમ આપ્યું છે. પછી કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે મેં, કન્સ્ટ્રક્ટર ફંક્શન. તો જો પબ્લિક ફંક્શન કીવર્ડ છે, પછી કન્સ્ટ્રક્ટ મેથડ લખવા માટે 2 વાર અંડરસ્કોર ની સાઇન કન્સ્ટ્રક્ટ અને ફંક્શન, બરોબર, રાઉન્ડ બ્રેકેટ. હવે રન ટાઈમ મારે વેલ્યુ આપી છે, તો અહીંયા મેં $name નામનો એક વેરિયેબલ પાસ કરાવ્યું છે કન્સ્ટ્રક્ટર ફંક્શન ની અંદર. ફંક્શન ની અંદર એક સ્ટેટમેન્ટ મેં પ્રિન્ટ કર્યું છે echo I am alive. તો જ્યારે કન્સ્ટ્રક્ટર કોલ થશે ત્યારે શું પ્રિન્ટ થશે? I am alive. એટલે આપણને ખબર પડશે કે કન્સ્ટ્રક્ટર ફંક્શન ની અંદર તમારો જે પ્રોગ્રામ છે એ કન્સ્ટ્રક્ટર ફંક્શન ની અંદર આવ્યો, બરોબર, કોલ થયું કન્સ્ટ્રક્ટર ફંક્શન. પછી જ્યારે હું રન ટાઈમ વેલ્યુ આપીશ આ $name ની અંદર, બરોબર, ત્યારે એ $name ની વેલ્યુ મારે ક્યાં લઈ જવી છે? આ જે મેં પ્રોપર્ટી ડિક્લેર કરી છે અહીંયા $name, ત્યાં મારે આ વેલ્યુ ટ્રાન્સફર કરવી છે. તો એના માટેની પ્રોસેસ શું છે? મેં તમને આની પહેલા કીધું હતું કે $this છે એ શું વર્ક કરે? પોઈન્ટ કરે પર્ટિક્યુલર પ્રોપર્ટીને. જે પ્રોપર્ટી તમે ડિક્લેર કરી છે ક્લાસની અંદર, એને પોઈન્ટ કરવા માટે, એને એક્સેસ કરવા માટે તમારે $this ની રિક્વાયરમેન્ટ હોય. તો મારે આ જે વેલ્યુ છે $name માં જે હું પાસ કરીશ રન ટાઈમ, એ મારે લઈ જવી છે $name પ્રોપર્ટીમાં. તો $this name, આ નેમ કયો છે? આ જે પ્રોપર્ટી તમે ડિક્લેર કરી છે પરી નેમ, એમાં મારે કઈ વેલ્યુ જોઈએ છે? તો કે $name, જે આ નેમમાં મેં પાસ કરાવી છે, રન ટાઈમ કરાવી છે. તો આ સિમ્પલ તમારો કન્સ્ટ્રક્ટર ફંક્શન છે. હવે હું બનાવું છું ડિસ્ટ્રક્ટર ફંક્શન. કન્સ્ટ્રક્ટર બની ગયું. હવે એને ડિસ્ટ્રક્ટ કરવા માટે છેલ્લે જ્યારે પ્રોગ્રામ તમારો ક્લોઝ થાય ત્યારે એ મેમરીમાંથી રિલીઝ કરી દે. જેટલું કન્સ્ટ્રક્ટરની અંદર આપણે વેલ્યુ લીધી છે, જે વસ્તુ પ્રિન્ટ કરાવી છે, એ બધું રિલીઝ થઈ જાય મેમરીમાંથી ડિસ્ટ્રક્ટર ફંક્શન. તો લખવાની રીત સેમ જ છે, પબ્લિક ફંક્શન ડિસ્ટ્રક્ટ, 2 વાર અંડરસ્કોર ની સાઇન અને ડિસ્ટ્રક્ટ ફંક્શન. આની અંદર તમારે પેરામીટર પાસ ના થાય. હવે અહીંયા પ્રિન્ટ કરાવું છું સિમ્પલ ઇકો, પછી લાઈન નવી લેવા માટે મેં BR ટેગ નો યુઝ કર્યો છે. I am dead now. ડિસ્ટ્રક્ટ ફંક્શન ડિસ્ટ્રોય થઈ જાય એટલે મેં આ સ્ટેટમેન્ટ લખ્યું છે I am dead. હવે આ બધું પૂરું થઈ ગયું. ક્લાસ અહીંયા ક્લોઝ થઈ જાય છે તમારે, બરોબર. આ તમારો આખો ક્લાસ બની ગયો. હવે ક્લાસની બહાર સૌથી પહેલા તો તમારે કન્સ્ટ્રક્ટર ફંક્શન બન્યું છે, તો આપણે કન્સ્ટ્રક્ટરનું કામ શું છે કે ઓટોમેટિક કોલ થાય, તમારે એને કોલ કરાવવાની જરૂર ના પડે. તો ખાલી આપણે ક્લાસનો ઓબ્જેક્ટ તો બનાવવો જ પડશે, કારણ કે ક્લાસને એક્સેસ કરવા માટે તમારે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. તો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશું આપણે ખાલી, પણ એને ફંક્શનને કોલ નહીં કરાવીએ, એ ઓટોમેટિક કોલ થશે. કઈ રીતે? જો અહીંયા મેં એક ઓબ્જેક્ટ લીધો છે $animal. કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો છે મારે? ન્યૂ કીવર્ડ અને ક્લાસનું નામ છે એનિમલ. અહીંયા મેં એનિમલ વેરિયેબલ લીધું છે, આ ક્લાસનું નામ છે, એટલે કન્ફ્યુઝન ના કરતા. અહીંયા કેપિટલ A એટલે લીધો છે મેં, એ ક્લાસનું નામ છે. અને મેં વેલ્યુ એક પાસ કરેલ. હવે જો તમે કોઈ પણ ફંક્શન કોલ કરાવો ત્યારે વેલ્યુ ક્યાં પાસ કરાવો? તમે જ્યારે ફંક્શન કોલ કરાવો ત્યારે બ્રેકેટ.
પણ અહીંયા તો ફંક્શન કોલ કરાવવાની જરૂર જ નથી મારે, કારણ કે એ કન્સ્ટ્રક્ટર છે, ઓટોમેટિક કોલ થશે. તો વેલ્યુ હું જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ ત્યારે જ સાથે વેલ્યુ પાસ કરાવી દઈશ. તો અહીંયા એનિમલ સાથે બ્રેકેટમાં લાઈન લખ્યું, એક વેલ્યુ મેં પાસ કરી લાઈન. હવે એ વેલ્યુને મારે પ્રિન્ટ કરાવી હોય તો ઇકો નેમ ઓફ ધ એનિમલ ઇઝ, પછી કોન્કેટિનેટ ઓપરેટર ડોલર એનિમલ. આ શું છે? આ તમે જે ઓબ્જેક્ટ બનાવ્યો મેં ઈ, બરોબર. ઓબ્જેક્ટ થ્રુ હું કોને એક્સેસ કરું છું? આ પ્રોપર્ટી જે મેં ડિક્લેર કરી છે ડોલર, કારણ કે હવે એમાં શું આવી ગઈ? આ વેલ્યુ આવી ગઈ લાઈન, બરોબર. તો એક્સેસ કરવા માટે ડોલર એનિમલ, ઓબ્જેક્ટનું નામ, એરોની સાઇન, બરોબર, અને નેમ. અહીંયા ડોલરની સાઇનની જરૂર ના પડે, કારણ કે તમે અહીંયા ડોલર ઓલરેડી લખો છો. જ્યારે પણ આ રીતે એક્સેસ કરવાનું હોય ત્યારે વેરિયેબલ સાથે ડોલરનું નામ ના આવે, ડોલર ના આવે. તો આ તમારો આખો પ્રોગ્રામ થયો. હવે આને આપણે રન કરાવીએ. તો રન કરાવશું ત્યારે આ રીતે આવશે. સૌથી પહેલા આપણે કન્સ્ટ્રક્ટર કોલ થયો એટલે અહીંયા શું આવ્યું? આઈ એમ એલાઇવ. સેકન્ડ આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી નીચે લાયન. તો જો લાયન આવી ગઈ વેલ્યુ, બરોબર. આપણે રન ટાઈમ પ્રિન્ટ કરાવી હતી વેલ્યુ. અને છેલ્લે કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રોય થઈ જાય એના માટે આપણે ડિસ્ટ્રક્ટર ફંક્શન કોલ કરાવ્યું હતું, રન કરાવ્યું હતું. તો આઈ એમ ડેડ નાઉ. આપણે ડિસ્ટ્રક્ટરની અંદર શું લખ્યું હતું? આઈ એમ ડેડ નાઉ. તો એ પ્રિન્ટ થઈ ગયું. એટલે મેમરીમાંથી જે આ બે વસ્તુ હતી એ બધી વસ્તુ નીકળી ગઈ, બરોબર. કન્સ્ટ્રક્ટર ફંક્શન બન્યો હતો, એની અંદર વેલ્યુ પાસ થઈ હતી, એ બધું રિલીઝ થઈ ગયું, એનાથી ડિસ્ટ્રક્ટર ફંક્શન. તો આ આખું તમારું કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર ટોપિક છે.